ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વનસ્પતિના કેટલાક ટેક્ઝોનોમિક ટૂલ્સ એટલે કે સાધનોની આપણે વાત કરી. આપણને એવું થાય કે ચેપ્ટર તો પૂરું થઈ ગયું છે, પણ કેટલાક જે છે એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે જે આપણે વાત કરી હતી કે પ્રાણી ઉદ્યાનો, વનસ્પતિ ઉદ્યાનો અને મ્યુઝિયમ, એમને આપણે યાદ રાખીશું કે ભારતની અંદર કેટલા વનસ્પતિ ઉદ્યાનો છે, બરાબર છે, એની દેખરેખ કોણ રાખે છે એના વિશે આપણે વાત કરીએ. જેમ કે પહેલું આપણે લઈએ છીએ વનસ્પતિ ઉદ્યાનો, જેને આપણે શું કહેતા હતા? બોટનિકલ ગાર્ડન્સ. બોટનિકલ ગાર્ડન તરીકે ઓળખીએ છીએ. બોટનિકલ ગાર્ડન ખાસ યાદ રાખો, સામાન્ય ગાર્ડન કરતાં શું ડિફરન્સ છે? તેમાં જે તે જાતિ છે એની ઉપર શું લખેલું હોય છે? એમનું નામકરણ, સ્થાનિક નેમ, સાયન્ટિફિક નેમ અને એનું કુળ, એની જે છે એ માહિતી લખેલી હોય છે. એ ડિફરન્સ આવશે. તો ભારતની ઓલ વિશ્વ લેવલે સામાન્ય 800 જેટલા વનસ્પતિ ઉદ્યાનો જે છે, બરાબર છે, હાલ જોવા મળે છે. આનું જે કંટ્રોલ છે એ IABG દ્વારા, બરાબર છે, ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ બોટાનિકલ ગાર્ડન. શું રાખશું આપણે? ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ બોટાનિકલ ગાર્ડન. આ IABG દ્વારા, બરાબર છે, જે તે બોટનિકલ ગાર્ડનને એક પ્રમાણિત જે છે સંશોધન માટે વ્યાખ્યાયિત કરેલું હોય એવા સમગ્ર વિશ્વમાં 800 જેટલા બોટનિકલ ગાર્ડન્સ હાલ આપણી પાસે અવેલેબલ છે. ત્યારબાદ વાત કરીએ, કેટલાક એક ઉદાહરણ લઈએ, બરાબર છે, કે વિશ્વનું સૌથી મોટામાં મોટું બોટનિકલ ગાર્ડન જે રોયલ બોટાનિકલ ગાર્ડન છે. રોયલ બોટાનિકલ ગાર્ડન જે, બરાબર છે, કીવ શહેરમાં, બ્રિટનના કીવ શહેરની અંદર આવેલું છે, જે વિશ્વનું સૌથી મોટું ગાર્ડન છે. અને આ જે છે રોયલ બોટાનિકલ ગાર્ડન તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ડિયન બોટાનિકલ ગાર્ડન, ઇન્ડિયન બોટાનિકલ ગાર્ડન જે સામેના હાવરાની અંદર આવેલું છે. તમે જૂની સિલેબસની અંદર, ટેક્સ્ટની અંદર આપણે વાત કરીએ તો ઇન્ડિયન બોટાનિકલ ગાર્ડન તરીકે સીબુપુર, કોલકાતાને પણ કહેવામાં આવતા હતા. કોલકાતાના સીબુપુરમાં, જ્યાં મહાકાય વડ આવેલો છે. આ વડ કેવો છે? તો કે જેની અંદર, બરાબર છે, સામાન્ય રીતના 1400 જેટલા હવાઈ મૂળ છે. 1400 જેટલા હવાઈ મૂળ છે. ખાસ કરીને એનો ગ્રોથ જોઈએ, આમ ફેલાવો, ઘેરાવો, તો 400 મીટર જેટલો છે. કેટલો છે? 400 મીટર. હવે 1 મીટર એટલે 3.25 ફૂટ. વિચારો તો કે 1200 ફૂટ જેટલો તો માત્ર એનો ઘેરાવો છે. તો મહાકાય વડ જેને તરીકે ઓળખાય, જે કોલકાતાના બોટનિકલ ગાર્ડન્સની અંદર તમને જોવા મળે છે. ખાસ કરીને ત્યારબાદ નેશનલ બોટાનિકલ ગાર્ડન, બરાબર છે, જે હાલમાં નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જેને NBRI તરીકે ઓળખીએ છે. NBRI જે લખનૌમાં આવેલું છે. રેડી. તો ખાસ આ NCERTની અંદર આજે આપેલા છે આ 3 એક્ઝામ્પલ: રોયલ બોટનિકલ ગાર્ડન, ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન હાવરા, કીવ, અને ત્રીજું નેશનલ બોટનિકલ ગાર્ડન NBRI લખનૌ. આ ઉપરાંત પણ ઘણા બધા બોટનિકલ ગાર્ડનની છે, જેમ કે આપણા ગુજરાતની અંદર, બરાબર છે, જે આપણે એક્સ્ટ્રા માહિતી તરીકે લખીએ છીએ. એક્સ્ટ્રા, જેમ કે ગુજરાતની અંદર, ગુજરાતમાં વઘઈ બોટાનિકલ ગાર્ડન આવેલું છે, બરાબર છે, જે આપણે ખૂબ જ ગુજરાતનું સૌથી મોટું ગાર્ડન છે. ત્યાં ઘણી બધી વનસ્પતિઓને રાખવામાં આવેલી છે. તો આવી રીતના લોઈડ બોટાનિકલ ગાર્ડન છે. લોઈડ બોટનિકલ ગાર્ડન જે સામાન્ય રીતના આવેલું છે દાર્જિલિંગની અંદર આવેલું છે. તો આવી નેશનલ લેવલના ઘણા બધા જે છે બોટનિકલ ગાર્ડન્સ છે, એમાં સામાન્ય રીતના ઉલ્લેખ કરેલો છે. ત્યારબાદ આપણે વાત કરીએ પ્રાણી ઉદ્યાન. તો પ્રાણી ઉદ્યાન છે જેને ઝૂલોજિકલ ગાર્ડન તરીકે આપણે ઓળખીએ છીએ. ઝૂલોજિકલ ગાર્ડન
સામાન્ય રીતના CZM, જેમ અહીંયા IABG જે છે એ સામાન્ય રીતના આનું કંટ્રોલ કરે છે, એવી રીતના ઇન્ડિયાની અંદર CZA, જેને કહીએ છીએ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી. આ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા સામાન્ય બરાબર છે કેટલાક પ્રાણી ઉદ્યાનો છે જે હાલ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો આનો ટોટલી કંટ્રોલ, એને કેવી રીતના સાચવવા, પ્રાણીઓની જે કઈ રીતના આયોજન ગોઠવવું, સામે રીતના પ્રજનન માટે પ્રાણીઓ એકબીજા ટ્રાન્સફર થતા હોય, તો એ માટે એ નક્કી કોણ કરશે? તો સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જે CZA તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રાણી ઉદ્યાનો કેટલાક છે એના વિશે વાત કરીએ. જેમ કે ઉદાહરણ લઈએ તો કે અહીંયા સફારી પાર્ક છે. સફારી પાર્ક જે સામાન્ય રીતના સાસણ ગીરની અંદર આવેલું છે, જે આપણને બધાને ખ્યાલ જ હોય ને બધા જયા પણ આવ્યા છે. ઇન્દ્રોડા પાર્ક જે ગાંધીનગર ખાતે આવેલું છે, જ્યાં અલગ અલગ પ્રાણીઓનો તમે અભ્યાસ કરી શકો છો. ત્યારબાદ સક્કરબાગ જુનાગઢ ખાતે નવાબ વખતનું બહુ જૂનું બરાબર છે આ સામાન્ય રીતના આવેલું છે. પ્રાણી ઉદ્યાન વડોદરા સામાન્ય રીતના આ બધા જે છે આપણા ગુજરાતની અંદર આવેલા સર્વશ્રેષ્ઠ પ્રાણી ઉદ્યાનો છે. આ ઉપરાંત ઇન્ડિયા લેવલે, ભારત લેવલે જોઈએ તો કેટલાક પ્રાણી ઉદ્યાનો છે એ ખૂબ જ ફેમસ છે. જેમ કે સૌ પ્રથમ આપણે વાત કરીશું જે છે મુંબઈની અંદર હિમાલયન પ્રાણી ઉદ્યાન. હવે યાદ રાખવાનું શું? તો કે હિમાલય ક્યાં આવ્યો? તો કે ગંગટોક બરાબર છે. ગંગટોકની અંદર હિમાલયન પ્રાણી ઉદ્યાન આવેલું છે. ત્યારબાદ ત્રિવેન્દ્રમ પ્રાણી ઉદ્યાન જે આવેલું છે ત્રિવેન્દ્રમની અંદર જ બરાબર છે. ત્યારબાદ એરિગનાર અન્ના યાદ કરો, અન્નાપોડા, ચેન્નઈ એક્સપ્રેસ, તો એ ક્યાં આવેલું છે? ચેન્નઈની અંદર. તો એરિગનાર અન્નાપોડા રાસ્કલા બરાબર છે. ત્યારબાદ વાત કરીએ નહેરુ પ્રાણી ઉદ્યાન, તો સામે રીતના હૈદરાબાદની અંદર આવેલું છે. અને લાસ્ટ જોઈએ રાણી જીજામાતાબાઈ, જે બરાબર છે. જીજાબાઈ ક્યાંથી? તો કે આપણે યાદ રાખીશું મુંબઈ, જય મહારાષ્ટ્ર બરાબર છે. તો આવી રીતના કેટલાક જે છે પ્રાણી ઉદ્યાનના એક્ઝામ્પલ આપણે ખાસ યાદ રાખીશું. જીજાબાઈ ક્યાંના છે? તો કે મુંબઈના, જય મહારાષ્ટ્ર બરાબર છે. નહેરુ તો કે હૈદરાબાદની અંદર બરાબર છે. એરિગનાર અન્નાપોડા રાસ્કલા ચેન્નઈ, ત્રિવેન્દ્રમ અને હિમાલયન એટલે ગંગા યાદ રાખવાના, ગંગટોક. આ કેટલાક પ્રાણી ઉદ્યાનો વિશે આપણે વાત કરી. હવે કેટલાક વિશ્વ લેવલના પ્રખ્યાત એવા મ્યુઝિયમ વિશે વાત કરીએ. તો જેમ કે વિશ્વનું સૌથી ફેમસ બરાબર છે મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી, જે પેરિસ ખાતે આવેલું છે બરાબર છે. પેરિસ એટલે કે ફ્રાન્સની અંદર પેરિસ ખાતે મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી જે વિશ્વનું સૌથી મોટું અને ફેમસ છે. ત્યારબાદ કેટલાક ઉદાહરણ જોઈએ કે બ્રિટિશ મ્યુઝિયમ ઓફ રોયલ બોટાનિકલ ગાર્ડન, જે સામે રીતના આપણે યાદ કરો રોયલ બોટાનિકલ ગાર્ડન ક્યાં આવેલું હતું? તો કે કીવની અંદર બરાબર છે. બ્રિટનની અંદર કીવ શહેરની અંદર આવેલું છે. ત્યારબાદ તો છે સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ આપણે હર્બેરિયમ વિશે આગળ વાત કરી હતી બરાબર છે. તો હર્બેરિયમ ડિપાર્ટમેન્ટ છે. તો સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ જે કોલકાતાની અંદર આવેલો છે. ક્યાં આવેલો છે? કોલકાતા. સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ કોલકાતા. ત્યારબાદ હર્બેરિયમ વિશે આગળ વાત કરીએ તો હર્બેરિયમ ઓફ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ,
ઇન્સ્ટિટ્યૂટ, જે સામાન્ય રીતના આપણે યાદ રાખીશું દેહરાદૂન ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? દેહરાદૂન. આ તમને કેવી રીતના યાદ રહેશે? કારણ કે ઓલ ઇન્ડિયા લેવલે તમને એવું થાય ઘણાને જંગલ ખાતાના અધિકારી થવું, ફોરેસ્ટની અંદર ફરવું બહુ ગમતું હોય, તો ફોરેસ્ટ રિસર્ચ જે કંઈ થાય છે એ દેહરાદૂનની અંદર સૌથી મોટું જંગલ ખાતામાં જે કંઈ વનસ્પતિ હોય એના પ્રાણીઓ વિશે જે રિસર્ચ થાય એ દેહરાદૂન ખાતે છે. ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે દેહરાદૂન ખાતે આવેલું છે, ત્યાં પણ સ્પેસિફિક વનસ્પતિ માટે હર્બેરિયમ ડિપાર્ટમેન્ટ છે. ગુજરાતની અંદર બરાબર છે હર્બેરિયમ ડિપાર્ટમેન્ટ ઓફ બોટની, હર્બેરિયમ ડિપાર્ટમેન્ટ ઓફ બોટની, જે MS યુનિવર્સિટી વડોદરા ખાતે આવેલો છે. જે આપણે ગુજરાતમાં ત્યાં સ્પેસિફિક હર્બેરિયમ કેવી રીતના બનાવવા અને જે ગુજરાતની જે વનસ્પતિઓ છે એના સ્પેસિફિક હર્બેરિયમને ત્યાં સાચવવામાં આવે છે. તો આવી રીતના કેટલાક મ્યુઝિયમોની વાત કરી, બરાબર છે, કેટલાક પ્રાણી ઉદ્યાન અને કેટલાક વનસ્પતિ ઉદ્યાન. ખાસ કરીને 2 શબ્દ ખાસ યાદ રાખવાનો છે. પિનેટમ, જે વનસ્પતિ ઉદ્યાનમાં આપણે ઓર્કિડિયમ, ગ્લાસ હાઉસ, ફર્નરી એવો બધા વિશે પણ કે ફર્નરીમાં ત્રિઅંગીનો સમાવેશ થતો હતો. એવી રીતના કેટલાક સ્પેસિફિક હાઉસ છે, જેમ કે પિનેટમ, એમાં સામાન્ય રીતના કોનિફર્સ એટલે કે શંકુધારી વનસ્પતિઓ જે છે એનો સમાવેશિત કરવામાં આવે છે. જ્યારે બીજું છે એ બાંબુ સેટમ, બરાબર છે. તો કોનિફર્સ છે, બરાબર છે, આપણે કીધું પિનેટમ, જેમાં કોનિફર એટલે કે કોનિફર શંકુધારી વનસ્પતિઓનો સમાવેશિત થાય છે. બાંબુ સેટમ, બાંબુ એટલે વાંસ, તો જેમાં જુદી જુદી પ્રકારના વાંસને, બરાબર છે, બરાબર છે, ધ્યાનમાં લેવામાં આવે છે. ખાસ અહીંયા બરાબર છે પિનેટમ કેનું છે તો કે શંકુધારી, અહીં લખું છું શંકુધારી વનસ્પતિ, જે અનાવૃત બીજધારીની અંદર સમાવેશિત થાય છે. તો ખાસ આટલા ક્વેશ્ચન, બરાબર છે, જે આપણે બાકી હતા, તો અહીંયા આ જે ઉદાહરણો ખાસ આપણે યાદ રાખીશું, બરાબર છે. તો નેક્સ્ટ આપણે ચેપ્ટર, બરાબર છે, નેક્સ્ટ લેક્ચરની અંદર શરૂઆત કરીશું. થેન્ક યુ સો મચ.